મળી રહ્યા છે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે। વેપારી પાસે 2 કરોડની ખંડણી માંગવા અંગે ફરિયાદ નોંધાઈ। કીર્તિ પટેલ અને તેની સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે। કાપોદ્રા પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે। કીર્તિ પટેલની પોલીસે શોધખોળ હાથ ધરી છે। અગાઉ અનેક ગુનાને આપી ચૂકી છે કીર્તિ પટેલ અંજામ, ત્યારે ફરી એક વખત વિવાદમાં। હાલ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને કીર્તિ પટેલને પોલીસ પકડવા તજવીજ છે એ હાથ ધરી છે। એક આરોપી છે એ ઝડપાઈ ગયો છે અને અન્ય આરોપીની પણ હવે આમાં શોધખોળ છે થઈ રહી છે। 2 કરોડની ખંડણી માંગતા આખો આ મામલો છે સામે આવ્યો છે અને ફરિયાદ નોંધવામાં આવી છે। તો કીર્તિ પટેલ કે જે અગાઉ પણ અનેક વખત આવી ફરિયાદો તેના વિરુદ્ધ થઈ ચૂકી છે, અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે, ત્યારે ફરી એકવાર સુરતની આ ઘટનામાં કીર્તિ પટેલ વિવાદમાં આવી છે કે જ્યાં વેપારી પાસે 2 કરોડની ખંડણી માંગવા અંગે ફરિયાદ નોંધાઈ છે। કીર્તિ પટેલ અને તેના જે સાગરીતો છે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એક આરોપીની ધરપકડ થઈ છે, અન્ય જે આરોપીઓ છે તેને શોધવા માટે કાપોદ્રા પોલીસ કામે લાગી ગઈ છે। કીર્તિ પટેલની પોલીસે શોધખોળ હાથ ધરી છે અને અગાઉ અનેક ગુનાને કીર્તિ પટેલ છે અંજામ આપી ચૂકી છે। હાલ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। શા માટે કીર્તિ પટેલે આ ખંડણી માંગી હતી તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। સંવાદદાતા બળદેવ સુથાર વધુ જાણકારી આપી રહ્યા છે। બળદેવ, સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર ટિકટોક સ્ટાર અને સોશિયલ મીડિયાની અંદર જે રીતે ફેમસ થયેલ કીર્તિ પટેલ વિરુદ્ધ એક જે ફરિયાદ છે તે સુરતની અંદર નોંધાઈ છે, જેની અંદર કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર જે રીતે એક વેપારીએ કીર્તિ પટેલ અને તેના જે સાગરીતો સામે જે રીતે ફરિયાદ નોંધાવી છે કે 2 કરોડ રૂપિયાની જે ખંડણી છે તેમના દ્વારા જે માંગવામાં આવી હતી અને હેરાન પરેશાન જે રીતે વેપારીને કરવામાં આવતા હતા અને તેના કારણે આખરે જે કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર વેપારીએ આ કીર્તિ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાની સાથે જ કાપોદ્રા પોલીસે જે ખંડણીની જે ફરિયાદ નોંધી અને એક આરોપી છે તેને પણ ધરપકડ કરી લીધી છે અને જે કીર્તિ પટેલ છે તેને વોન્ટેડ જાહેર કરી છે। મહત્વની વસ્તુ એ છે કે કીર્તિ પટેલ વિરુદ્ધ અગાઉ સુરતની અંદર પણ અનેક જે ગુના છે તે નોંધાઈ ચૂક્યા છે। અવારનવાર જ્યારે કીર્તિ પટેલ જે વિવાદોમાં આવતી હોય છે અને સામે કીર્તિ પટેલ પણ સોશિયલ મીડિયાની અંદર પોતાની જે વાત છે તે મૂકતી હોય છે, ત્યારે કીર્તિ પટેલે સોશિયલ મીડિયાની અંદર આ જે ફરિયાદ નોંધાઈ છે તે બાબતે પણ પોતાની જે વાત છે તે લોકો સમક્ષ મૂકી છે। એટલે અવારનવાર આ રીતના જે વિવાદો સોશિયલ મીડિયાની અંદર જે સર્જાતા હોય છે અને આખરે કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર જે સોશિયલ મીડિયા સ્ટાર જે કહી શકાય છે, જે વિવાદમાં રહેતી જે કીર્તિ પટેલ છે તેના વિરુદ્ધ જે ફરિયાદ નોંધાઈ છે અને તેને શોધ શરૂ છે તે કાપોદ્રા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે તો પોલીસ છે તપાસ કરી રહી છે। કીર્તિ પટેલે વોન્ટેડ જાહેર કરાય છે, એનો એક સાગરીત છે ઝડપાઈ ગયો છે અને એની પૂછપરછના આધારે હવે આગળની તપાસ છે એ પોલીસ ચલાવી રહી છે।